જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બનાવીશું રોટલી, તળેલી રોટલી. અને હું કંઈક અલગ રીતે રોટલી તળીશ જે છોકરાઓને નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવશે. તો જો આ મારી પાસે ઠંડી 4-5 રોટલી પડી છે, એને આપણે નાના નાના કટકા કરી લઈશું. અને આ તેલ મૂક્યું છે તવલામાં, પછી આપણે એને તળી લઈશું. જો મિત્રો, આના આપણે નાના નાના ટુકડા કરી દેવાના છે આવી રીતે. આવી રીતે સરસ મજાના ટુકડા થઈ ગયા છે. અને પછી આને તળી લઈશું. જો મિત્રો, આ તેલ મૂક્યું છે, જેમાં આપણે આ તળી લઈશું. એકદમ ક્રિસ્પી થવા દેવાની છે. નાના બાળકોને આ નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ પૂરી જેવી ક્રિસ્પી બની જાય છે. આપણે તળી દઈશું. તો મિત્રો, મસ્ત મજાની રોટલી તળીને તૈયાર છે. હવે આપણે એમાં થોડું મરચું ઉમેરીશું. થોડોક સંચળ પાવડર ઉમેરીશું. થોડીક એમાં તળેલી ખાંડ ઉમેરીશું. હવે આ બધું આપણે કરીશું. જો મિત્રો, બાળકોને લંચ બોક્સમાં ભરવા માટે એકદમ ટેસ્ટી અને સરસ નાસ્તો તૈયાર છે. તો તમે જરૂરથી બનાવજો આવી રીતે. અને નાના છોકરાઓને ખૂબ જ ભાવે છે. અને આ એકદમ ક્રિસ્પી છે.